વિગતવાર સમાચારોની વાત કરીએ તો ન્યૂઝ કેપિટલ ગુજરાતની મુહિમની સૌથી મોટી અસર જોવા મળી છે। ભૂતિયા શિક્ષકો અંગે શિક્ષણ મંત્રીએ બેઠક બોલાવી છે। રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીની બોલાવેલી બેઠક પૂર્ણ થઈ છે। ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ સચિવનું મૌન, ગણતરીની મિનિટોમાં જ શિક્ષણ વિભાગની બેઠક પૂર્ણ। મુખ્ય સચિવે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। શિક્ષણ સચિવ મુકેશ કુમાર આ મુદ્દે કંઈ પણ ન બોલ્યા। શિક્ષણ સચિવે કહ્યું કે આ મુદ્દે શિક્ષણ મંત્રી પ્રતિક્રિયા આપશે। લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો અંગે ચર્ચા થઈ। શિક્ષણ સચિવ મુકેશ કુમાર અને પ્રાથમિક શિક્ષણ નિયામક સાથે બેઠક યોજાઈ હતી। ચાલુ ફરજે વિદેશ જતા રહેલા અને ગેરહાજર રહેતા શિક્ષકો અંગે બેઠક મળી। પ્રાથમિક શિક્ષણ વિભાગ આવા શિક્ષકોની માહિતી મેળવી। सर शिक्षकों जो विदेश में गया है माननीय मंत्री श्री सर डिटेल डिस्कशन કેટલો આંકડો કેટલો છે આ શિક્ષકો કેટલા સર બેઠક બી કરી છે સર બેઠકમાં કેટલા શિક્ષકો ગેરહાજર છે સર તમને ડિટેલ્સ આપશે ડાયરેક્ટર પ્રાઇમરી વિલ ગીવ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, ન્યૂઝ કેપિટલના મુહિમની અસર જોવા મળી છે। ભૂતિયા શિક્ષકો અંગે શિક્ષણ મંત્રીએ બેઠક બોલાવી, શું વધુ જાણકારી? ચોક્કસથી ગત સપ્તાહે ન્યૂઝ કેપિટલ દ્વારા જે છે તે રાજ્યની અંદર જે ભૂતિયા શિક્ષકો છે તેને શોધીને તેમનો પર્દાફાશ કર્યો હતો। ખાસ કરીને બનાસકાંઠા હોય, કચ્છ હોય અને ખેડા જિલ્લાની અંદર જે ભૂતિયા શિક્ષકો સામે આવ્યા હતા તેમની સામે હવે રાજ્ય સરકાર પગલાં લેવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ જે છે તે શિક્ષણ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી। જો કે આ બેઠક જે છે તે માત્ર 10 થી 15 મિનિટ સુધી ચાલી હતી। આ બેઠકની અંદર શિક્ષણ વિભાગના જે પ્રિન્સિપલ સેક્રેટરી જે હતા મુકેશ કુમાર તેઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત પ્રાથમિક શિક્ષણના જે નિયામક જે છે ડૉક્ટર એમ આઈ જોશી તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। બેઠકની અંદર લગભગ જે શાળાઓમાં શિક્ષકો ગેરહાજર છે તેની યાદી જે છે તે શિક્ષણ મંત્રીને સોંપવામાં આવી હતી। રાજ્યમાં અત્યારે વર્તમાન સરકારી શાળાઓ એટલે કે પ્રાથમિક સરકારી શાળાઓમાં શિક્ષણની અને શિક્ષકોની શું પરિસ્થિતિ છે, કેટલા શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા છે પ્રાથમિક શાળાની અંદર, તેની તમામ માહિતી જે છે તે રાજ્યના શિક્ષણ મંત્રીને સોંપવામાં આવી છે। રાજ્યના શિક્ષણ મંત્રી પણ હાલ આ તમામ જે શિક્ષણ વિભાગ દ્વારા યાદી જે આપવામાં આવી છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આજે મોડી સાંજ સુધીમાં જે છે તે રાજ્યના શિક્ષણ મંત્રી આ મામલે સત્તાવાર રીતે આંકડો જે છે એટલે કે રાજ્યની અંદર કેટલા શિક્ષકો ગેરહાજર લાંબા ગાળાથી જોવા મળી રહ્યા તેનો યાદી જે છે તે જાહેર કરશે। મહત્વની વાત એ છે કે જ્યારે રાજ્યના શિક્ષણ સચિવ અને પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ કુમાર જ્યારે અહીંયા આગળ બેઠકમાં પહોંચ્યા હતા, બેઠક પૂર્ણ થઈને જ્યારે તેઓને પરત તેમના કાર્યાલય જવાનું ત્યારે તે મીડિયાની સામે આવતા જે છે તે ખચકાતા હતા, પરંતુ તેમણે તાત્કાલિક તેમના ડ્રાઈવરને ફોન કરીને પોતાની ગાડી જે છે તે મંત્રીની કાર્યાલય પાસે બોલાવી હતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી ગાડીમાં બેસીને નીકળવાનો પ્રયાસ કર્યા હતા, પરંતુ મીડિયાએ તેમને જે પ્રશ્ન કર્યા હતા, ખાસ કરીને ન્યૂઝ કેપિટલ ટીમે જેમને જે પ્રશ્ન કર્યા હતા તે મામલે પણ કશું બોલવાનું જે છે તે મુકેશ કુમાર એટલે કે આઈએસ અધિકારી શિક્ષણ વિભાગના જે છે તેઓએ કશું પણ બોલવાનો ઇનકાર કર્યો હતો અને આ મામલે તેઓ સ્પષ્ટ કહ્યું હતું કે રાજ્યના શિક્ષણ મંત્રી જે છે તે આ મામલે જવાબ આપશે મીડિયાને, પરંતુ તેમણે આ સમગ્ર મામલે જે છે તે ચૂપકી સાધી હતી અને તેઓ જે છે સીધા તેમના કાર્યાલય તરફ જવા માટે રવાના થયા હતા। બીજી બાજુ જે નિયામક હતા શિક્ષણ વિભાગના એમ આઈ જોશી તેઓએ પણ જે છે તે મીડિયા સામે કશું પણ બોલવાનો જે છે તે ઇનકાર કર્યો હતો અને આ મામલે તેઓએ પણ પોતાના ઉપલી અધિકારીને ખો આપી દીધી હતી કે ઉપલી અધિકારી અથવા તો મંત્રીશ્રી જે છે તે આ સમગ્ર મામલે બોલશે તે પ્રકારનું નિવેદન જે છે તેઓએ મૌખિક જે છે તે આપ્યું હતું। એટલે કહી શકાય છે કે હવે રાજ્ય સરકાર જે છે તે ભૂતિયા શિક્ષકોને લઈને જે છે તે એક્શન મોડમાં આવી ગઈ છે। સમગ્ર માહિતી માટે આપનો આભાર।